નમસ્કાર મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ હળવદ તાલુકાના ચિત્રોડી ગામે। આમ તો અત્યારે હવે ઉનાળો ચાલુ થઈ ગયો છે, તાપ પડવાનું પણ ચાલુ થઈ ગયું છે અને પાણીના જે કંઈ પ્રશ્નો છે તે હવે સામે આવશે। ઘણી વખત આપણે બધા એવું સાંભળ્યું છે કે હવે કોઈ પણ ગ્રામ્ય વિસ્તારમાં કે શહેરમાં ક્યાંય કોઈ પાણીનો પ્રશ્ન રહ્યો નથી, કારણ કે આપણા હળવદમાંથી ત્રણ નર્મદા કેનાલો પસાર થાય છે। પરંતુ આજની તારીખમાં ઘણા બધા એવા ગામો છે કે જ્યાં આગળ ઉનાળો શરૂ થતાની સાથે જ પાણીની જે કંઈ સમસ્યા છે, પાણીની સમસ્યા સર્જાતી હોય છે। આપણે ચિત્રોડી ગામે એટલા માટે જ આવ્યા છીએ। આમ ગામ તરસ્યું નથી, પરંતુ ગામમાં જે પાણી છે એ પીવાલાયક છે નહીં, અને જે ભલગામડા પાસે પાણીનો સંપ બનાવવામાં આવ્યો છે ને ત્યાંથી જે ગામ લોકોને નર્મદાનું પાણી એટલે કે મીઠું પાણી જે છે એ પૂરું પાડવામાં આવે છે, તો એ કોક એજાર નામનો જે વ્યક્તિ છે જે સરા ગ્રામ પંચાયતમાં કામ કરે છે, એ ત્યાં આગળ આવીને વાલ બંધ કરી ગયો છે, એટલે કે ત્યાં વાલ મૂકી દીધો છે। અને ચિત્રોડી ગામને જે નર્મદાનું પાણી પીવા માટે આપવામાં આવતું હતું તે પાણી અત્યારે બંધ કરી દેવામાં આવ્યું છે। તેની સાથે મહત્વની મિત્રો બે વાત એ એક છે કે ચિત્રોડી ગામની સાથે બે નવાપરા પણ છે, એટલે આમ 3 ગામો થાય છે। ત્રણેય ગામોની ગ્રામ પંચાયત એક છે અને 3500 જેટલી ગામ લોકોની વસ્તી છે। 1200નું તો વોટિંગ છે આ ગામમાં। બે નવા ગામ બન્યા છે, તો એક ગામમાં જે પાણીનો સંપ બનાવવામાં આવ્યો તો કોરોના કાળમાં એટલે કે 2021માં, તો એ પાણીનો સંપ એમણામ ધૂળ ખાય છે, ત્યાં આગળ પાણી પણ આવ્યું નથી। બીજો પાણીનો સંપ બનાવવામાં આવ્યો છે, ત્યાં આગળ 800 ફૂટ પાણીની લાઈન નાખવાની બાકી છે, લાઈન નાખી નથી, એના કારણે ત્યાં પાણી પહોંચ્યું નથી, અને એના કારણે જે છે ગામ લોકોને અત્યારે નર્મદાના પાણીથી વંચિત રહ્યા છે। ગામના સરપંચ છે, ગામના આગેવાનો છે, આપણે થોડીક તેઓ સાથે પણ વાત કરી। હમણાં વાત થતી હતી કે વાસમાની જે સરા પાણી પહોંચાડે છે જે પાઇપલાઇન, એમાંથી તમને આપવામાં આવતું હતું। સરા મોટી ગ્રામ પંચાયત છે, એટલે કદાચ ત્યાં પાણીનો પ્રશ્ન ન સર્જાય એટલા માટે થઈ અને તમારા ગામનું પાણી બંધ કરી દેવામાં આવ્યું છે, શું કહો? પાણી બંધ કરી દેવામાં આવ્યું છે। જે નવી લાઈન નાખી ને એ ચાલુ બોલે છે, અને ચાલુ પાણી અત્યારે એ લાઈનમાં પાણી આવતું નથી, 4 વર્ષ થયા। તો એ માણસ એમ કે એ લાઈનમાં પાણી ચાલુ કરો, જે મારી મેન લાઈનમાં આવે એ પાણી બંધ કરી દઉં એમ। બરોબર, એટલે એ ભાઈ બંધ કરી ગયા ત્યાં આગળ। હમણાં વિડીયો આપણે જોયો, કંઈક વાલે મેકી દીધો, તો પછી ભલગામડાથી તમારા ગામને પાણી આપવા માટે થઈને પર્સનલી લાઈન જે નાખવામાં આવી, એમાં અત્યારે લગી એ ક્યારે નાખવામાં આવી હતી? એ 4 વર્ષથી લાઈન નાખી, હજી પાણી આવ્યું નથી। 4 વર્ષ થયા, 4 વર્ષથી પાણી ચાલુ બોલે લાઈનમાં, અને અમને એટલું ખાલી જે જૂના સપમાં પાણી નાખી દઈએ એટલું 800 ફૂટ જેવી લાઈન છે સરકાર તરફથી, અમારે એટલી રજૂઆત છે, તો એટલું પાણી અમને ચૂંટણી માથે છે બધા હમણાં નેતાઓ અહીંયા બધા પ્રચાર કરવા તો આવશે જ ને, કારણ કે મત લેવા તો પડશે જ। 1200નું હમણાં કહેતા વોટિંગ છે, એટલે ઘણું બધું કહેવાય, તો પછી આવશે ત્યારે એને અગાઉ તમે વાત કરેલી ખરી? કારણ કે 3 વર્ષથી આ સમસ્યા 3 વાર કરેલી, જ્યારે રજૂઆત કરેલી ને ત્યારે આપણે જોયું 2022 થી ને 21, 22 ને 23 ને હવે પાછું 24 ચાલુ થઈ છે, એના 2 મહિના વહી ગયા, હવે 3જો મહિનો વહી જાય છે। બે વર્ષથી રજૂઆત કરી, તો 2 વર્ષથી રજૂઆત કરતા છતાં તો કોઈ આમાં સામું જોતું નથી એમ। આવો સરપંચ, તમે આવો। સરપંચ, તમે ગામના સરપંચ હોય એટલે બોલવું તો પડશે જ, નો આવડે નહીતર તો આ બધા કોઈ સાંભળે એવા હે જ નહીં, તમને તો વિશેષ ખબર છે। આવતારો બાપા, તમે આ બાજુ ચાલુ છે ને, આ બાજુ આવતારો। તમારું નામ શું? વાઘજી મંડી। વાઘજી બાપા, તમે રજૂઆતોની તો કહે ને કઈ રીતે, અને હમણાં તમે કીધું ને, નહીતર તો આ બધા તો એમણામ તો ક્યાં કોઈ સાંભળે એવું છે? પ્રશ્ન ક્યાં છે? કેટલું કામ થાય તો ગામ લોકોને પીવાનું પાણી? કારણ કે અત્યારે જે બોરનું પાણી કેવું એ પેલા જ કહો તમે સરપંચ। બોરનું પાણી પીવા લાયક છે નહીં, હાવ નથી, હાવ નથી। તો અમે એવું કહેવા માંગીએ છીએ કે એ જે પાણી અમને આપણે ભલગામડાવાળી લેન અત્યારે નાખી એ અમને ચાલુ કરી દે, તો એ જૂના સપમાં નાખી દે પાણી, તો અમારું ગામ લંબી શકે એવું છે એમાં પાણીમાં। નકર ઓલામાં તો બધું જે તે કેન્સલ થાય ને એવું બધું થાય, પથરીયું ના થતું, કારણ કે પીવા લાયક હોય નહીં, પથરીઓ ને એવું થાય। અને એક આ પુલ રહ્યો એ ગમે એ રસ્તો અમને કરી દે। એ ગામમાં આ ગામમાં કેટલા માણસો રહે? કારણ કે અમે જોયેલું ચોમાસામાં તો જો જાતા હોય તો કોઈક તણાઈ જાય, અગાઉ પશુઓની તણાણા બનાવું પણ બનેલા। 75 પહોંચ્યું છે શેની ઘરવેરાની, 75 તો ઘરવેરાની પહોંચ્યું છે હામા કાંઠે, થોડાક ન રહેતા। અને ભણવા માટે છોકરાને કેટલી તકલીફ પડે કે ચોમાસાનું કોઈ હાલી નહીં શકતું। હમણાં એક કે ચિત્રોડી એક ગામ જૂનું અને 2 નવા, 3 ગામ થયા, ત્રણેયની પંચાયત એક, તો સ્કૂલ નવામાં આવેલી જૂનામાં આવેલી? પંચાયત કુલ જૂનામાં છે, તો બધા છોકરાને ભણવા તો અહીંયા આવવું પડે, મજા આવવાનું, બેયને બધાને ભણવા જૂનામાં આવવાનું। અને તકલીફ કે પડે એટલે કદાચ કા ટ્રેક્ટર લઈને છોકરાને મૂકવા આવવા પડે, અને કા 2 દી નિસાર પડે નદી હોય ત્યારે
70-75 છોકરા આવે અહીંયાથી. હા એટલે ઈ પુલ બનાવવો જરૂરી ટૂંકમાં આ બે ગામને જોડતો. પહોંચવેલ હોય ને તો કંઈક માણા વાહન લઈને આવી શકે. આ બ્રાહ્મણી નદી બ્રાહ્મણી નદી અને પાણી જરા ખાડા ખબડા મોટરસાઇકલ ક્યાં હાલે હું. હા તમે ગામમાં પાણી છોડો ને, શું તમારું નામ? ઘનશ્યામભાઈ દેવુભાઈ. આ બાજુ જુઓ, અત્યારે કઈ રીતના બધું મેનેજમેન્ટ કરો? મેનેજમેન્ટ તો ઘડીક આ લેનમાં પાણી ટપ ભરી, ઘડીક આમાં ભરી નાખી, ઘડીક આ લેનમાં નાખી, એમ કરીને પૂરું પાડું આખો દી. અને ઈ તમે કહો ને બોરનું પાણી પૂરું પાડો, ઈ બોરનું પાણી આમ પીવામાં ઉપયોગ આવે એવું ખરું કે પછી એમાં? તો પછી અત્યારે ગામ લોકો પીવાના પાણીની શું વ્યવસ્થા કરે? પાણીની વ્યવસ્થા શું, ખારું ખારું પછી આપવું પડે ને, માણા રાયડું પાડે ને દવાખાને જાય, ત્યારબાદ એ મગાવે ભાઈ, સરાઈને આવે ગાડી. હા, તો ઈ વેચાતું લેવું પડે પીવાનું લેવું પડે. આખું ગામ શક્તિશાળી લઈએ કે ગરીબ માણસ લઈએ કે સાહેબ? તો પછી જે ગરીબ હે ઈને તો ફરજિયાત આજ પાણી આજ પીવું પડે ખારું. શક્તિશાળી બિચારા બધા લે છે, ચા જાય ભાઈ બધાને કરવું બધાને શું કરવું પડે? બોલ શક્તિશાળી તો લે પણ ગરીબ માણસ ન લઈ શકે. આપણે મેન જે પાણી જે પહેલેથી ઘણા વર્ષોથી પાણી આવે છે ગામમાં, એ 3ની લાઈન છે. જે ભલગામડાથી સારા લાઈન જાય છે, એ જે લાઈનમાં પાણી આવે ચિત્રોડીની અંદર 3ની લાઈનમાં, અને એ પાણી બંધ કરી દેવામાં આવ્યું હતું. એમાં વાલ વચ્ચે મૂકી દેવામાં આવ્યો. નવો વાલ ફિટ કરી હવે 3ની લાઈનમાં. તમને ગામ લોકોને પાણી કઈ રીતના મળે, શું કરવું પડે તો ગામ લોકોને પાણી મળે? અમને ભલગામડાથી નવી લાઈન નાખી દેવામાં આવી છે, 6ની લાઈન છે. નવા સપમાં નાખવામાં આવી, પણ સપમાં જે નવા નાખવામાં આવી ને એમાં કોઈ ઉપયોગ આવતી નથી. ત્યાંથી અમારે જે નવી લાઈન રહી જૂના સપમાં નાખવી હોય એટલે અમારે અહીંયા 800 થી 900 ફૂટનો ગાળો છે. 6ની લાઈન અમને એટલી નાખી દે એટલે 3 ગામને પાણીનું પૂરું પડી જાય છે. અને ધારો કે અત્યારે એવી લાઈન ચાલુ બોલે છે અને પાણી આવતું નથી એમાં. 6ની લાઈનમાં જે નવી નાખી ને 4 વર્ષથી આ ચોપડામાં ચાલુ બોલે, અને પાણી પુરવઠામાં અમે ફોન કરી જોયા હતા અને રજૂઆત કરી જોઈ હતી. તો મિત્રો ગામ લોકોનો મહત્વનો પ્રશ્ન એ છે કે એક તો લાઈન તમે કીધું ને નાખવામાં આવી, પરંતુ તે એમાં પાણી કોઈ રીતના આવે એવું છે નહીં, અને બાકીની જે બીજી લાઈન નાખવામાં આવી છે ને 2, 2.5, 3 વર્ષથી હમણાં પડતર પડી છે, તો એ 800 ફૂટ સમથી દૂર છે ત્યાં સુધી જ નાખવામાં આવી હતી. એટલી જો 800 ફૂટ એ લાઈન નાખી દેવામાં આવે તો આ ગામ લોકોનો જે કંઈ પાણીનો પ્રશ્ન છે, પાણીનો પ્રશ્ન સોલ્વ થઈ શકે તેમ છે. આભાર મિત્રો.